મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો। અહીં એક ટ્રક અને કાર વચ્ચે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો। બંને વાહન ચાલકોની ટક્કર એટલી જોરદાર હતી કે કારના કૂચા ઉડી ગયા હતા। અકસ્માતમાં કારમાં સવાર 9 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા। એક છોકરી ગંભીર રીતે ઘાયલ થઈ હતી। અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। ઘાયલ છોકરીને હોસ્પિટલ લઈ જવામાં આવી। તમામ મૃતદેહોને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દેવામાં આવ્યા। મળતી માહિતી મુજબ જાંબુઆ જિલ્લાના થાંડલા પોલીસ સ્ટેશનના નોગાવા આઉટપોસ્ટથી થોડે દૂર સજેલી ગેટ પાસે એક ટ્રક અને કાર વચ્ચે ટક્કર થઈ હતી। કારના ટુકડા થઈ ગયા હતા તેમજ કારમાં બેઠેલા 9 લોકોના ઘટના સ્થળે જ મોત થયા। સાથે અકસ્માતમાં એક નાની છોકરી ઘાયલ થઈ કે જેને હોસ્પિટલ દાખલ કરવામાં આવી। કહેવામાં આવી રહ્યું છે કે કારમાં સવાર બધા લોકો લગ્ન સમારોહથી પરત ફરી રહ્યા હતા। દુઃખદ અકસ્માત રાત્રે લગભગ 2 વાગ્યે થયો। અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો થાંડલા ચેનપુરી નામના ગામના રહેવાસી હોવાનું કહેવાય છે। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।